નમસ્કાર મિત્રો, રૂપાલી એગ્રો સીડ જસદણ વતી હું ઘનશ્યામ ડોલરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મેં ગોખલાણા ગામે એક તલની વેરાયટી આપી હતી HP બાયો કંટ્રોલ સિસ્ટમની રડાર 6 નંબર, જે આજે કેટલા દિવસની થઈ છે ખેડૂતભાઈ? 45 દિવસની છે। હવે એ જોઈને આજે એવો આનંદ આવે છે કે જે કંપનીએ જે સાહેબોએ જે કીધું હતું એવું છે ખરું। તમે આમ જોઈ શકો છો, એક છોડવો ઉપાડ્યો છે જેના પાન આપણે તોડી નાખ્યા છે કે ચોગઠ અને છગઠ જે આની મેઇન સેગમેન્ટ છે એ મુજબનું છે। એટલે ખેડૂત મિત્રોને એવી અપીલ છે કે નેક્સ્ટ આવતા વર્ષમાં જ્યારે તમે ઉનાળુ પિયત કરો ત્યારે આ જો સારી વેરાયટી આવી છે ઘણી માર્કેટમાં, તો આવી વેરાયટી વાવવાનો આગ્રહ રાખવો અને આનું જે છે એવું લાગે તો રૂબરૂ ફિલ્ડની મુલાકાત લેવી, નો ખ્યાલ આવે તો અમારી જેવા મિત્રોનો સંપર્ક કરવો અને આ વેરાયટી છે એ વાવ્યા જેવી ખરી એમ। આની અંદર અંદાજિત તમે બેડિયાની સંખ્યા કરો ને એટલે 16 છે, 16 ગુણ્યા 4 એવરેજ 16 ચોકુ ને 64 બેડિયા છે સાહેબ। 45 થી 50 દિવસની અંદર હજી તો આની હાઈટ થોડીક થશે, હજી ચાલુ છે, હજી ઉપર આખું ફ્લાવરિંગ ચાલુ છે અને હજી તો આ ઘણી। એટલે સાહેબ જે મને એમ હતું કે 6 નંબર તમે જે કહેતા એમ 6 નંબર પ્રેશરથી મેં આ ખેતરમાં વવરાવી હતી, પણ એમાં મને આનંદ આવ્યો કે ના ના આપણે જે કીધું એ ખરું એમ। બરાબર। HP બાયો કંટ્રોલ સિસ્ટમ કાયમીથી કાયમી નવી વેરાયટી સંશોધન કરી લઈ આવે છે અને ખેડૂતોને અને વેપારીને સંતોષ મળે એવું જ કાયમી માટે અમારો ધ્યેય છે। ના ના સાહેબ, તમે જે કીધું એ પ્રમાણે છે ને આમ આપણે તો લાઈવ આ ફિલ્ડ ઉપર દેખાય છે કે એવું નથી કે આપણે સારો કોઈ છોડવો ખેંચીને લાવ્યા હોય, પણ વેરાયટી દમવાળી ખરી અને નેક્સ્ટ ફ્યુચર 6 નંબરનું છે સાહેબ। કાયમી આજે અમે 17 થી 18 વર્ષ આ ફિલ્ડની અંદર છીએ અને ફિલ્ડના માણસો છીએ, એટલે ખેડૂતોને અવનવી વેરાયટી નવી લેટેસ્ટ ટેકનોલોજી હું જોઈએ છે ને એ જ કાયમી અમે માર્કેટમાં લઈને। બીજું સાહેબ પ્લસ પોઈન્ટ એવો છે કે હાલ તો આપણે બીજી અધર વેરાયટી ઘણી વેચી છે, એ બધા ખેતરમાં સુકારાનો પ્રશ્ન છે, આમાં મને ક્યાંય સુકારાનો કે છોડ નથી દેખાતો। એ તમે કહી શકો પણ ખેડૂત બતાવે તો સાચું કહી શકાય। તમે કયો છો પણ ખેડૂત અહીંયા આપણે હાજર જ છે તો ખબર અને ઉપર જે ઝુમખા થઈ જાય ને તલમાં મેઇન પ્રોબ્લેમ ઉપર ઝુમખા થઈ જવાનો। આ ઝુમખા આની અંદર નથી થતા, આ વેરાયટી ની અંદર ઉપર જે વાયરસ માથા બંધાવા ટૂંકમાં ના ઝુમખા જ આખો લૂકો થાય એવું આમાં ન થાય, એટલે આની મેઇન ખાસિયત એ છે।